આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 25મો, જેમાં આજે વ્રત ઉદ્યાપન વિધિની કથા અને ધનબાઈ મનબાઈની વાર્તા। સૂત પુરાણી બોલ્યા કે, હે શૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢ ધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું। પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં 14 અથવા અમાવસ્યાને દિવસે અધિક માસના વ્રતનું ઉદ્યાપન કરવું, જેમાં સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્નીએ સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા। અર્ધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવી ભૂમિ ઉપર મંડળ રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા। તેમના ઉપર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિકથી પૂજા કરવી। ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું। પછી 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, મુખવાસ અને દક્ષિણા આપવા। ચારેય દિશામાં દીપકો મૂકવા અને પત્નીએ સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો। હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ઘ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું। ત્યારબાદ પૂજા કરાવનારા બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું તથા આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણાએ સહિત વાછરડા સાથેની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ ને પગરખા આદિક દાનમાં આપવું। જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ પણ આપવો તથા બ્રાહ્મણની પત્નીઓને વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી। ત્યારબાદ વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી। આમ સર્વ કર્મ પતી ગયા પછી ગૌ, ગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું નામ સંકીર્તન કરવું અને ભગવાન શ્રી પુરુષોત્તમના પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી। આમ જે કોઈ નર નારીઓ શ્રી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ ભક્તિભાવે શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠ ધામમાં જાય છે। આવી રીતે શ્રી બૃહન્નારદી પુરાણના પુરુષોત્તમ માસ વ્રતના ઉદ્યાપન વિધિ નામે 25મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ ધનબાઈ અને મનબાઈની વાર્તા। ધારા નગરીમાં રાજા ભોજ રાજ કરે છે। તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા। તેઓ પ્રજાની સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થતા હતા। રાજા નિત્યે રાત્રિના સમયે અંધાર પછેડો ઓઢીને નગરચર્યા જોવા નીકળતા। તે જેને દુઃખી જોતા તેને બીજા દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા હતા। આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ રાજ્યની ચારેય દિશામાં પ્રસરી હતી। પ્રજા તેમને દેવ તરીકે ગણી તેમની પૂજા કરતા હતા। આ ધારા નગરીમાં 2 બાઈઓ રહે, જેમાં એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ હતું। તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા।
તેવામાં ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગયા, ત્યારે રાજા ભોજે તેને મદદ કરી. આથી પ્રજાજનો ભોજ રાજા ઉપર ભગવાન કરતાંય પણ વધુ પ્રેમ રાખતા. જ્યારે પણ રાજાની સવારી નીકળે ત્યારે નગરજનો પોતાના બધાય કામ પડ્યા મૂકી તેમના દર્શને દોડી જતા હતા. મનબાઈ પણ રાજાને ઘણા માન અને આદરથી જોતા. તેમના કાર્યોને તે વખાણતા. છતાંય પ્રભુ એ તે પ્રભુ છે અને રાજા ધીરાજના જેમ માનતા. રાજા પ્રભુ તોલે તો ન જ આવે તેવું તેમનું માનવું હતું. ત્યારે ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બની ઠનીને આગળ પડતા ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેમને તેઓ સહાય કરવા માટે પાછા પડતા ન હતા. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત શરૂ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાં નું પૂજન કરી કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેમ દેખાય. ફક્ત તેમાં થોડોક ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર પ્રેમ તેમજ ભગવાન તુલ્ય પૂજતા, જ્યારે માનબાઈને પણ રાજા પ્રત્યે હેત, પરંતુ તેઓ ભગવાનને પ્રથમ સ્થાન આપતા. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરે. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે કે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે કે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો નંદગોપાળ. પણ આમ બંને ધનબાઈ અને માનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થના કરતી. ધનબાઈ માનતા કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ, તપ અને વ્રત કરવા પડે. વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત જ રીઝી જાય છે, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તરત ફળશે. રોજ આ પ્રમાણે ચાલે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી, એટલે તેણે રાણીબા મારફતે આ વાત રાજાને પહોંચાડી. એટલે રાજાએ વેશ પલટો કરીને એ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈ જે બાઈ પ્રાર્થના કરે છે તેની 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન આપું તો જ હું રાજા ભોજ. પછી પુરુષોત્તમ માસ પૂરો થતા રાજા ભોજે ધનબાઈને સિપાઈઓ મોકલીને પોતાના દરબારમાં બોલાવ્યા. ને રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી રાજી થઈ ગયા. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોશે હોશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ એમને 1 મણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈને ધનબાઈ ઘર તરફ પાછા વળ્યા. ધનબાઈ તો મનમાં વિચારવા લાગ્યા કે આખો મહિનો પુરુષોત્તમ માસમાં ભગવાનને એવી પ્રાર્થના કરી કે ફળજો ભોજ ભૂપાળ, અને છેવટે ભોજ રાજાએ મને આ 1 મણનું કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ 1 મણના 8 આનાના કોળાને હું શું કરું? તે તો સીધા એક ઓળખીતા કાશિયાની દુકાને પહોંચ્યા અને કોળું 8 આનામાં વેચી દીધું. અને મનમાં અસંતોષ સાથે તેઓ ઘરે આવ્યા. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતા માનબાઈએ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગયા. તેની નજર પેલા 1 મણના કોળા પર પડી. તેણે તે 12 આનામાં વેપારી પાસેથી ખરીદી લીધું અને બધોય સર સામાન લઈ મનબાઈ તો ઘરે આવ્યા. તેમણે બધાને બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધાય જમવા પણ આવવાના હતા. એટલે તેમણે રસોઈની તૈયારી કરવા માંડી. મનબાઈએ તો કોળું સમારવા માંડ્યું. તે અંદરથી
ઘડીંગ ઘડીંગ કરતી સોના મહોરો નીચે પડવા માંડી. મનબાઈ તો વિસ્મયથી આ બધું જોઈ રહી. તેના પગ આગળ 125 સોના મહોરોનો ઢગલો થઈ ગયો. એટલે મનબાઈ સમજી ગયા કે જરૂર આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેને તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા, પરંતુ હવે તો દ્રવ્ય હાથમાં આવતા તેમણે તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી દીધું ને પોતાને ત્યાં જમવા માટે નોતર્યા. તેણે તો તડામાર તૈયારી કરી સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા પણ આપી. બ્રાહ્મણો તો મનબાઈની જે કરતા કરતા પોતપોતાના ઘરે ગયા. ત્યારે રાજા ભોજને પોતાના ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું કે આ બ્રાહ્મણો મનબાઈની જે બોલે છે. રાજાને મનમાં થયું કે આજે તો ધનબાઈની જે બોલવી જોઈએ, તેને બદલે મનબાઈની જે કેમ બોલે છે, કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મહોરો ગઈકાલે જ આપી હતી. એટલે રાજાએ ધનબાઈને રાજ દરબારમાં બોલાવ્યા અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ત્યારે ધનબાઈએ જણાવ્યું કે મહારાજ, તમે આપેલા મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને આ કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને પણ આ વાત જાણીને પસ્તાવો થયો. પછી તેમણે સિપાઈઓ મારફતે કાછિયાને દરબારમાં બોલાવ્યો. તે કાછિયાને કોળાની બાબતમાં પૂછતા તેણે જણાવ્યું કે એ તો મનબાઈ મારી પાસેથી કુલ રૂપિયા 12 આનામાં ખરીદીને લઈ ગયા હતા. ત્યારે રાજાએ મનબાઈને રાજ દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાઈએ કહ્યું કે મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તે પુરુષોત્તમ માસ પૂરો થતા મારે બ્રાહ્મણોને જમાડવા ના હોવાથી મેં એક કોળું લાવીને શાક કર્યું હતું. આ સાંભળીને ભોજ રાજાએ મનબાઈને પૂછ્યું, તે કોળામાંથી કાની નીકળ્યું? ત્યારે મનબાઈ બોલ્યા, હા મહારાજ, તે કોળામાંથી 125 સોના મહોરો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. ત્યારે રાજા કહે છે, તો તે 125 સોના મહોરો કાછિયાને આપવા શા માટે ના ગઈ? તારી ફરજ હતી કે તારે કાછિયાને આપી દેવી જોઈએ. ત્યારે મનબાઈ રાજાને કહે છે કે હે રાજન, તે સોના મહોરો કાની કાછિયાની ન હતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોના મહોરો છે, તો તે મને 12 આનામાં તે કોળું વેચત જ નહીં. અને જો હું આમ કરે તો સોના મહોરો ખોટા મનુષ્યના હાથમાં જાત. મેં તો પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માનીને આ વાત કોઈને કરી ન હતી. ત્યારે રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા કે મનુષ્ય કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ પણ મળતું નથી. સાચું ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે રાજા કહે છે, હે ધનબાઈ, હે માનબાઈ, હે કાછિયા, હે દરબારીઓ, જે આજે તમે પ્રત્યક્ષ જુઓ છો કે મેં આ ધનબાઈને 125 સોના મહોરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાએ મારી ભક્તિ કરી છે, એટલે એને ન્યાલ કરી દઉં. પણ જુઓ, જે રાજાઓના રાજા ભગવાનને ભજે છે, ભક્તિ કરે છે, તેઓ તેને સંકટ સમયે પણ ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે હું તમને કહું છું, મને ભજવા કરતા મારા નાથને ભજો. તેમાં જ તમારું, મારું અને સૌ કોઈનું કલ્યાણ સમાયેલું છે. રાજાની આ વાત દરેકના દિલમાં વસી ગઈ. એટલે બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ પણ સમજી ગયા કે ભોજ રાજા તે રાજા છે, પરંતુ રાજાઓના રાજા મહારાજાનું શરણ લેવામાં જ આપણું કલ્યાણ છે, અને તે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પછી
બીજો અધિક માસ આવ્યો ત્યારે પૂર્ણ શ્રદ્ધા સાથે શ્રી પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. ત્યારે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મન બાઈને ફળ્યા તેવા ને તેવા જ કથા કહેનારા, કથા સાંભળનારા, આપનું વ્રત, દાન અને ઉપવાસ કરીને પૂજન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.